સુરતની ઉધના પોલીસે દેહ વ્યાપાર માટે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવનાર સંચાલક, દલાલ અને ગ્રાહકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 3 યુવતીઓને મુક્ત કરી આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. આ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસ મથક વિસ્તારમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જિગ્નેશ લખાણી તથા જમાલ શેખ નામના બંને ઈસમો બહારથી યુવતીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી ઉધના પ્રભુનગર પાસે એક રૂમમાં દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા. જમાલ શેખ હકીમ, સકોર એના મુલ્હાર, અફતાર ઉદ્દીન, અબ્બાસુદ્દીન મોલ્લા, આરિફ આલમ ખાનને ઝડપી પાડ્યા છે. પોલીસે આ કૂટણખાના પરથી 2 લલનાઓ અને એક બાંગ્લાદેશી મહિલાને મુક્ત કરાવી હતી. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 62,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.